નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પોસ્ટ ગ્રેજ્યુએશનનું જે મેરિટ લિસ્ટ છે પ્રોવિઝનલ એ બહાર પાડવામાં આવી ચૂક્યું છે। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે કોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે અને તમે કઈ રીતે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકો છો અને શું તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ છે તો તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ આવે અને તમારું એડમિશન કન્ફર્મ થશે કે નહીં એના વિશે પણ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। આપણે એની ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયા છે HNGUની, જ્યાં તમને જોવા મળી રહ્યું હશે કે બીએડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એમએડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, એમએસસીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, MRSનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, MSWનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને PGD MLTનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મીન્સ આ 6 કોર્સનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવી ચૂક્યું છે। એની સાથે સાથે મોક રાઉન્ડ શું છે એની પણ અહીંયા એમને ઇન્ફોર્મેશન આપેલી છે। તો મોક રાઉન્ડ વિશે પણ આપણે સંપૂર્ણ ચર્ચા છે એ આગલા વિડીયોમાં કરીશું અને અત્યારે આપણે જોઈએ કે આનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે કઈ રીતે ચેક કરી શકો છો। તો આપણે જોઈએ અત્યારે એમએડનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે તો તમારે અહીંયા ક્લિક કરી અને આ રીતે જે ડેસ્કટોપ સાઇટ છે એ ઓપન થઈ જશે। તમારે અહીંયા જોવા મળશે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કામચલાઉ મેરિટ લિસ્ટ, આ કામચલાઉ છે, આ ફાઇનલ મેરિટ લિસ્ટ નથી। જેમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ આવ્યું હોય એમનું ફાઇનલ મેરિટમાં પણ ના આવે એવું પણ થઈ શકે જો એ કોઈ ક્રાઇટેરિયા હોય એની અંદર સિલેક્ટ ના થાય તો। એના પછી એમને અહીંયા આપેલું છે કે બીએડ ડિગ્રીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ 20/6/2024ના રોજ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે। એના પછી અહીંયા બીએડ અનઅપ્રુવ્ડ લિસ્ટ આપેલી છે। તો બીએડ અનઅપ્રુવ્ડ લિસ્ટ શું છે કે જે વિદ્યાર્થીઓ છે એમને કંઈક મિસ્ટેક કરી હોય ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં તો એમનું જે ફોર્મ છે એ રિજેક્ટ કરી દેવામાં આવે છે। એટલા માટે એમને અહીંયા એનું ઇન્ફોર્મેશન આપી છે કે આટલા લોકોએ ફોર્મમાં જે છે એ એમના ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં ભૂલ કરેલી છે। તો તમે અહીંયા પણ તમારું નામ હોય તો ચેક કરી શકો છો। એના પછી અહીંયા તમારે કઈ રીતે ચેક કરવું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તો તમારે અહીંયા સિલેક્ટ યુનિવર્સિટી કરવાનું રહેશે। જો HNGUમાં તમારે એડમિશન લેવાનું હોય તો HNGU કરવાનું રહેશે અને જો અધર યુનિવર્સિટીમાં હોય તો અધર યુનિવર્સિટી કરવાનું રહેશે। એના પછી અહીંયા સબ્જેક્ટ છે એની અંદર તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે। તમે જીકાસની અંદર શેની અંદર ફોર્મ ફિલ કર્યું છે એની તમારે ઇન્ફોર્મેશન નાખવાની રહેશે। તમે ઇકોનોમિક્સ નાખશો અને અહીંયા સર્ચ પર ક્લિક કરશો એટલે આ રીતે જે છે એ લિસ્ટ બહાર પડી જશે। આ લિસ્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। આની અંદર તમારું નામ હોય તો મીન્સ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ જે છે એ સિલેક્ટ થઈ ગયું છે। આ જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફર્સ્ટ રાઉન્ડ માટે છે, આવી રીતે સેકન્ડ અને થર્ડ રાઉન્ડ માટે પણ આવશે। તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જેમનું ફર્સ્ટ રાઉન્ડમાં નથી આવ્યું એમનું સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડમાં ચોક્કસપણે આવવા મળશે। એના પછી જે ફર્સ્ટ રાઉન્ડમાં જેમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં હોય એમનું ફાઇનલમાં પણ ના પણ આવી શકે તો એમને પણ ચિંતા કરવાની જરૂર નથી। એમનું પણ સેકન્ડ રાઉન્ડમાં ચોક્કસપણે નામ આવી જશે કેમ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર જેમને અમુક ક્રાઇટેરિયામાં સિલેક્ટ ના થાય તો એમનું સેકન્ડ અને થર્ડ રાઉન્ડ માટે એ રાખી દેતા હોય છે। તો આ રીતે તમે ચેક કરી શકો છો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં। આ રીતે 6 કોર્સીસ અલગ અલગ છે એમાં તમે આ રીતે સેમ પ્રોસેસ ફોલો કરી અને ચેક કરી શકો છો। તો આ વિડીયોને શેર કરો જેથી તમારા ફ્રેન્ડ્સને પણ આની ઇન્ફોર્મેશન મળી રહે। એની સાથે સાથે અહીંયા એમને મોક રાઉન્ડની ઇન્ફોર્મેશન આપેલી છે જે ખાલી તમારા નોલેજ માટે છે। આમાં તમારે કોલેજમાં કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી તો આને પણ તમે ચેક કરી અને મોક રાઉન્ડ જે છે એ પણ ફોલો કરી શકો છો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।